પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આપણને શું કીધું ભાઈ? 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે? 4 ના ગુણિત એટલે કે 4 ના ઘડિયામાં આવતી હોય કેટલી સંખ્યા હશે? તો 10 પછી પહેલી સંખ્યા કઈ કે જે 4 ના ઘડિયામાં આવતી હોય? 12. હાલો 4 એકા 4 દુ 4 તેરી. હાલો પછી 4 નો ગુણિત કીધો, પછી 12 પછી આવે ચોકે ચોકે 16. ઓકે 16 પછી 20. હવે છે ક્યાં સુધી કીધું આપણને? પછી આમ બધું 250 લગી 24 28 એમ દબદબાટી બોલાય, ખાલી પેલી 2-3 સંખ્યા લખવાનું હોય. વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. હવે છેલ્લી સંખ્યા આપણે ગોતીએ તો 250 4 ના ઘડિયામાં આવે તો કે સાહેબ ખબર નથી, તો એક કામ કરીએ 250 ભાગ્યા 4 કરીએ. બરાબર 4 6 24. એક વધ્યો ઉપરથી ઉતાર્યો 0. 4 દુ કેટલા વધ્યા? તો શું કરવાનું? જેટલા વધ્યા ની 250 માંથી માઇનસ કરી નાખવાનું. તો 250 માં કેટલા વધ્યા? માઇનસ કરો કેટલા વધે? 248. તો છેલ્લી સંખ્યા કઈ હોય? 200 જે વધે એ શું કરી નાખવાનું? આની પહેલાના દાખલામાં 7 વધ્યા હતા એટલે ઈ નહીં. છેલ્લે 999 માં કેટલા વધ્યા હતા? 5 વધ્યા હતા ને, એટલે કેટલા કર્યા હતા? 900 જેટલા વધ્યા એ શું કરવાના? બાદ કરવાનું. આની પહેલામાં બાદ કર્યા હતા. 999 માંથી 5 માઇનસ કર્યા હતા. 100 માંથી 2 વધ્યા હતા એટલે માઇનસ કર્યા હતા. એમ અહીંયા 250 માંથી 2 વધ્યા એટલે માઇનસ કરો, એટલે છેલ્લી સંખ્યા કઈ મળે? 248. હવે એન ગોતવાનું છે ઓલા દાખલાની જેમ. બોલો પેલું પદ શું છે? એ બરાબર ડી કેટલો? છેલ્લું પદ કયું છે? 248. બધા એ એન નું સૂત્ર બોલે ભાઈ. બરાબર એ એન એટલે કે કેટલું આવશે? 248. એ કેટલા આવશે? 12. એન આપણા પાસે છે ડી બરાબર 12 પ્લસ છે. આ બાજુ આવે તો 248 માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1 4 એમ. 248 માંથી 12 જાય 236. કેટલા વધે? 204 ગુણાકારમાં બાજુ આવે તો ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 236 ભાગ્યા 4 કરી નાખીએ ભાઈ. જાગો છો? 4 9 36 બરાબર ને? 4 5 ને 20. 3 વધ્યા ઉપરથી ઉતાર્યા 6. 4 9 એટલે કેટલો જવાબ આવ્યો ભાઈ? 59. માઇનસ 1 છે આ બાજુ આવે તો ઇઝ ઇક્વલ ટુ n. તેથી n બરાબર 59 માં 1 નાખો એટલે દાખલો થઈ ગયો. આઈ મોસ્ટ આઈએમપી છે, લખો ઝડપથી. આ બધા આઈએમપી દાખલા હવે જે કરીએ છીએ 2 અને 3 માર્ક્સમાં પૂછાશે આ બધા દાખલા. શું કીધું ભાઈ? n ના કયા મૂલ્ય માટે 2 સમાંતર શ્રેણી આપણને આપી છે? એક આપી છે 63, 65 અને 67, અને એક બીજી આપી છે 3 10 17 ના n માં પદ સમાન હશે. એટલે આપણને 2 સમાંતર શ્રેણી આપી. કેટલી આપી? તો આનો દાખલો ગણવા માટે તમારે કરવાનું an બરાબર an. તો એક કામ કરું, એક કેપિટલ આપી દઉં અને કેવું આપું? સ્મોલ. આનો a છે એ કેપિટલ કરીએ. પ્રથમ પદ શું છે? 63. આનો d છે એ મોટો કરીએ. આમાં શું આવશે? d નું 65 માઇનસ 63 એટલે કેટલો જવાબ આવશે? 2. ડન થઈ ગયું. આનું પ્રથમ પદ ને નાનો એક. પ્રથમ પદ કેટલું છે? 3. તફાવત કેટલો આવશે? 10 માઇનસ 3 બરાબર 7. હવે 2 an ના સૂત્ર મૂકીએ. આનું સૂત્ર શું લખશું? a પ્લસ n માઇનસ 1 d. એ પણ કેપિટલ અને d પણ કેપિટલ. અહીંયા શું આપીએ આપણે? a પ્લસ n માઇનસ 1 d. હાલો આનો a કેટલો છે? n માઇનસ 1 એમનમ. d કેટલો છે? આનો a કેટલો છે? n માઇનસ 1 એમનમ. d કેટલો છે? 7. કોઈને કઈ ડાઉટ?
આગળ વધીએ 63 એમનેમ વત્તા 2 નો ગુણાકાર n સાથે 2n પછી માઇનસ એમનેમ 2 એકા આ બાજુ આવી જઈએ 3 વત્તા 7 ગુણ્યા n 7n 7 એકા હાલો ડન હવે 63 માંથી 2 કાઢો એટલે કેટલા વધે કેટલા અહીંયા લખો 61 વત્તા 2n અહીંયા 3 અને ઓછા 7 વત્તે ઓછે 7 માંથી 3 જાય -4 એટલે અહીંયા લખો 7n -4 હવે જુઓ ભાઈ આ -4 છે આ બાજુ આવે તો 61 વત્તા 4 7n એમનેમ આ પ્લસ છે આમાં આવે તો ઓકે 61 માં 4 નાખો 65 7 માં 2 નાખો 7 માંથી 2 કાઢો 5n 5 ગુણાકાર છે આ બાજુ આવે તો એટલે 65 ભાગ્યા 5 ઇઝ ઇક્વલ ટુ n તો 13 પંચા n ઇઝ ઇક્વલ ટુ 13 દાખલો થઈ ગયો પૂરો હાલો હવે શું કીધું ભાઈ દાખલામાં એવી સમાંતર શ્રેણી શોધો શું ગોતવાનું કીધું સમાંતર શ્રેણી શોધો સમાંતર શ્રેણીના આપણે પહેલા 3 પદ ગોતવા પડે બરાબર ને તો તમને બધાને ખબર છે કે પહેલું પદ હોય a1 5.1 માં શીખ્યા ને a કહેવાય બીજું પદ હોય એને શું કહેવાય a પ્લસ d અને ત્રીજું પદ હોય એને શું કહેવાય a પ્લસ 2d તો સમાંતર શ્રેણી ગોતવા માટે a અને d બે હોવું જોઈએ તો દાખલામાં શું આપ્યું એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 છે ત્રીજું પદ કેટલું છે 16 અને સાતમું પદ પાંચમા પદ કરતા 12 વધુ છે હજી એકવાર સાતમું પદ એટલે a7 પાંચમા પદ કરતા એટલે a5 12 વધુ છે એટલે વત્તા 12 ક્લિયર થઈ ગયું ડન છે તો હવે આની મદદથી આપણે d ગોતી શકીએ d નું સૂત્ર છે ને am માઈનસ છેદમાં m માઈનસ n તો a5 છે બેટા આ બાજુ આવશે તો માઈનસ થશે એટલે a7 ઓછા a5 ઇઝ ઇક્વલ ટુ 12 તો અહીંયા આપણે આને am કહેવાય કારણ કે 7 મોટો છે અને m કહીએ 5 નાનો છે અને n કહીએ ઇઝ ઇક્વલ ટુ કેટલા કરીએ 12 તો d નું સૂત્ર મૂકી દો d બરાબર am માઈનસ an છેદમાં m માઈનસ n am કેટલા છે ભાઈ જો સમજો am માઈનસ an ડાયરેક્ટ એની કિંમત જ આપણી પાસે છે કેટલી છે એટલે ડાયરેક્ટ કિંમત મૂકવાની 12 m ની કિંમત છે 7 n ની કિંમત છે 5 ડન થઈ ગયું હજી એક વખત am માઈનસ an ડાયરેક્ટ એની કિંમત કેટલી છે 12 m બરાબર કેટલા છે 7 અને n બરાબર કેટલા છે 5 તો 12 m નો 7 માંથી 5 જાય 2 6 તો જવાબ d નો કેટલો આવે 6 હવે આપણે એ ગોતી લઈએ અહીંયા a3 આપ્યું છે ને a3 બરાબર કેટલા આપ્યા તો આનું સૂત્ર શું થાય a પ્લસ 2d ઇઝ ઇક્વલ ટુ એ ગોતવું છે 2m નામ d ની જગ્યાએ 6 બરાબર 16 હાલો ભાઈ 6 દુ ઇઝ ઇક્વલ ટુ 12 પ્લસ છે આ બાજુ તો એ બરાબર કેટલા આવે 16 માઈનસ 12 16 માંથી 12 જાય એટલે વાર્તા થઈ ગઈ પૂરી ડન થઈ ગયું ઓકે તો આપણને આ એનો જવાબ મળી ગયો અહીંયા આપણને d નો જવાબ હવે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ ગોતીએ તો પ્રથમ પદ શું થશે ભાઈ 6 એનો જવાબ આવ્યો બીજું પદ શું છે a વત્તા d હા સોરી પ્રથમ પદ કેટલું છે 4 છે સોરી ભાઈ હાલો બીજું પદ a પ્લસ d એ કેટલા છે સામાન્ય તફાવત કેટલો તો 4 વત્તા 6 કેટલા થાય 10 હા કે ના હવે દાખલામાં આપણને ત્રીજું પદ તો આપેલું છે કેટલું આપેલું છે 16 તો આપણને સમાંતર શ્રેણીના પહેલા 3 પદ મળી ગયા પહેલું પદ 4 બીજું 10 ત્રીજું 16 ડોટ ડોટ દાખલો થઈ ગયો પૂરો ક્લિયર Painted Painless Learning